નમસ્કાર મિત્રો, આજે આપણે અધ્યયન સંપુટની અંદર એકમ નંબર 6 પંખીની દુનિયા એના સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. તો એમાં પ્રવૃત્તિ નંબર 1 ગીત ગાઈએ. અહીંયા આપણને એક ગીત આપવામાં આવેલું છે. એ ગીત આપણે ગાવાનું છે એવી વાત કરવામાં આવે છે. પંખીઓને ઓળખીએ. કલબલ કલબલ કરતી ને ઝાડે ઝાડે ફરતી, સૌને નકલ કરતી, બોલો કોની આ વાત છે? એ તો કાબરબાઈ છે, એ તો કાબરબાઈ છે. આ ગીત આપણે ગાવાનું છે અને સાથે બાળકોને એને જીલગાન પણ કરાવવાનું છે અને સમૂહગાન પણ કરાવવાનું છે. આગળ જોઈએ તો એમાં અલગ અલગ પંખીઓની વાત કરી છે. પહેલી કાબરભાઈની વાત છે, ત્યાર પછી કબૂતરની વાત છે, મોરની વાત છે, અંદર કૂકડો આવે છે. અલગ અલગ બધા જ પક્ષીઓની વાત કરવામાં આવી છે. હવે અહીંયા આપણે દરેક પાનાની અંદર છેલ્લે નીચે આપવામાં આવેલું હોય ત્યાં આપણે ખાસ જોવું કે ગીતમાં ના આવતા એવા પક્ષીઓ ઓળખી બતાવવાના છે. અને અહીંયા જે આ નીચેની લાઈન છે એમાં દરેક પાનામાં આપેલું છે, ખાસ આપણે પુરાવાનું ભૂલાય નહીં. ગમતા પક્ષીઓ, તો ગમતા પક્ષીઓની અંદર વાત કરીએ તો કાગડો, કોયલ, મોર જે કાવ્યોમાં આવે છે એમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 2. પ્રવૃત્તિ નંબર 2ની અંદર એમ કહેશે કે હાથી તો બહુ ભારે, ચિત્ર વિશે વાતચીત કરો. હવે આમાં ચિત્ર કેલેન્ડર પણ હશે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને અહીંયા આપણને આપેલા ચિત્રો છે એને પણ તમે જોઈ શકો છો. તો પહેલાં ચિત્રની અંદર જોઈએ, એની અંદર વાત કરીએ આપણે પહેલાં ચિત્રમાં તો એક ચીચવો છે. એ ચીચવા ઉપર હાથી બેઠો છે. એની બાજુમાં અલગ અલગ આ પ્રાણીઓ કૂદી રહ્યા છે, રમી રહ્યા છે, બધા અલગ અલગ જગ્યાએ. પણ અહીંયા ચીચવા ઉપર એક હાથી બેઠો છે એક બાજુ, અને બીજી બાજુ બિલાડી છે. તો આની અંદર એક બાજુ જે હાથીનો વજનથી ઊંચો થઈ ગયેલું છે, તો એ કેમ એવું થયું છે? તો બીજા ચિત્રની અંદર આપણે જોઈએ, એવું એને જોતું જવાનું છે અને સમજતું જવાનું છે. બીજા ચિત્રમાં આપણે જોઈએ તો એક બાજુ હાથી પણ છે અને સામે બીજા 3 પ્રાણીઓ છે. એવી રીતે ત્રીજા ચિત્રની અંદર પણ બધા પ્રાણીઓ થઈ જાય છે અને હાથી રહે છે. અને ચોથા ચિત્રમાં તો બધા જ પ્રાણીઓ એમાં એક બાજુ આવી જાય છે અને એક બાજુ હાથી રહે છે, ત્યારે ઊંચો થાય છે. જોઈએ આ વાતચીત કર્યા પછી નીચે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. અહીંયા વાતચીત કીધી છે. એ વાતચીતની અંદર આપણને અલગ અલગ બાબતોની વાત કરી છે. આ બાબતોની આપણે ચર્ચા કરવાની છે બાળકો સાથે અને એની પૂછવાનું છે. જેમાં એક ઉદાહરણ સ્વરૂપે લેવું હોય તો કે પંખી સૌથી ઉપર કેમ બેઠું હશે? કારણ કે પંખી ઉપર જો કોઈ બેસે તો એ દબાઈ જાય, એટલા માટે. આ બધા કઈ જગ્યાએ છે? તો આપણે કહી શકીએ બગીચાની અંદર. આવી રીતે આના અલગ અલગ પાસાઓ છે કે ભાઈ ચોથા ચિત્રમાં બધા પ્રાણીઓ પાટિયા પર કેમ ભેગા થઈ ગયા? તો કે હાથી એક બાજુ હતો તો એના વજનને ઊંચું કરવા માટે બધા ભેગા થઈ જાય છે. તો અહીંયા આપેલા આ જે વાતચીત માટેના મુદ્દા છે એને ચર્ચા કરવાની છે અને એના આધારે બાળકોનો પ્રશ્ન પૂછતા તમામ પ્રશ્નોના જવાબ આપણને ચિત્ર જોઈને બાળક પણ આપી દેશે. આગળ જોઈએ કે એક છેલ્લો મુદ્દો આની અંદર આપેલો છે કે આ ચિત્રો પરથી વાર્તા કહો. તો આપણે એક વાર્તા પણ કહી શકીએ છીએ. અહીંયા હમણાં જે વાત કરી એ મુજબ નીચે ખાસ ચૂકવાનું નથી કે અહીંયા પૂરાયેલી જે વસ્તુ છે એ પૂછવાનું છે અને લખાવાનું છે. ગમતા પ્રાણીઓમાં હાથી, બિલાડી, સિંહ, જે ગમતા હોય લખી શકાય બાળકને. આગળ અહીંયા પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3ની અંદર વાર્તા સાંભળો. અહીંયા આપણે વાર્તા કહેવાની છે. આનંદી કાગડો. એક હતો કાગડો, એકવાર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થયેલા રાજાએ પોતાના માણસોને બોલાવ્યા. હુકમ કર્યો, જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે કાદવ છે ત્યાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે કાદવમાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ક્લાઉ ક્લાઉ કરતા કાદવમાં પડ્યા, આનંદથી ગાવા લાગ્યા.
હવે જો એને નાખે છે કીચડમાં તો શું ગાવા લાગે છે કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. હવે આ જ લાઈનને આપણે દોહરાવવાની છે અને અહીંયા લખવાની છે, એટલે બીજી વખત બોલી શકાય. તો બીજી વખત અહીંયા લખવાની, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. હવે આ જે કાગડો આવું બોલે છે ત્યારે હવે રાજાના માણસો નવાઈ પામ્યા અને તેને જઈને રાજાને કહ્યું, ઓલો કાગડો તો ચક્રમ છે, આખા શરીરે કાદવ કીચડ ચોંટી ગયેલો તો પણ ખૂબ ખુશ હતો. અને રાજા ગુસ્સે થયા અને તેમણે બીજો હુકમ કર્યો, જાઓ નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબી જાય. રાજા અને તેના માણસોએ કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા. જો નવું ગીત ગાય છે કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. અહીંયા આપણે એ જ લીટીને દોહરાવવા માટે ફરીથી લખવાની છે કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજાએ કહે, હવે તો કાગડાને આથી વધારે સજા કરવી જોઈએ. પછી તેમણે કાગડાને કાંટામાં નાખી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. તેમણે તો આનંદથી ગાવાનું શરૂ કર્યું. શું ગાવાનું શરૂ કર્યું? તો કે કૂણા કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. એનું જ આપણે અહીંયા ફરીથી લખવાનું છે, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભારે જબરો, એને ગમે તે તકલીફમાં નાખો પણ એને કંઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ, મજા પડે એવા ઠેકાણે નાખીએ એટલે એ દુઃખી થઈ જશે. કાગડાભાઈને આંબાની ડાળે કોયલની બાજુમાં બેસાડ્યો. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. એ તો ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. એને જ આપણે અહીંયા બાજુમાં લખી નાખવાનું છે. રાજા તેને ખીર ખવડાવી જોઈ તો કાગડો તો ગાવા લાગ્યો, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. એવું જ અહીંયા આપણે બાજુમાં નોંધ કરી દેવાની છે. હવે રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડાને કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી, જાઓ તેને સાપડા પર ફેંકી દો. સાપડા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે હવે અમે રાજમહેલ જોઈએ છીએ ભાઈ, હવે અમે રાજમહેલ જોઈએ છીએ. આ જ પંક્તિઓને આપણે અહીં ફરીથી બીજી વખત લખવાની છે. આગળ જોઈએ તો કાગડો આનંદથી કા 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 કરતો ઉડી ગયો. રાજા તો જોતો જ રહ્યો અને કાગડો જતો રહ્યો. હવે આ વાતચીત કરવાની છે. આપણે અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે, તો એ મુદ્દા તમે વાર્તા સાંભળો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમને વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી. તો કે જ્યારે કાગડાને કંઈક સજા કરવામાં આવે અને એનો જવાબ એ આસ્તા આસ્તા આપતો હતો ત્યારે. તો કાગડો ક્યારે દુઃખી થયો અને ક્યારે ન થયો? તો કાગડો ક્યારે દુઃખી થયો નહીં. આવા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવાની છે. તમને રાજા જેવું થવું ગમે કે કાગડા જેવું? તો આપણે રાજા એ દુઃખી થતો હતો જ્યારે કાગડો એ આનંદમાં રહેતો હતો. તો આપણે પણ આનંદમાં રહેવું જોઈએ અને બાળકોને આ વાર્તા ઘરે જઈને કહેવું જોઈએ. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 4. પ્રવૃત્તિ નંબર 4ની અંદર સૂચના આપી છે કે જો સાચું હોય તો ઉડવાનો અભિનય કરો અને ખોટું હોય તો કાકા બોલો. તો વર્ગની અંદર જ્યારે આ 5 વાક્યોમાં પૂછવામાં આવે જો સાચું હોય તો કયું સાચું છે? તો કે કાગડો અને કોયલ એક જ ડાળ પર બેઠા હતા. તો સાચું. તો એમાં બધાએ અભિનય કરવાનો છે, એટલે કે ઉડવા માટેનો અભિનય કરવાનો. બીજા નંબરમાં કાગડો કૂવામાં લપસતા શીખ્યો તો ખોટું છે. તો બધાએ કા 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 એવું કહેવાનું. કાગડાને કઢી પીવાની મજા આવી, ખોટું છે. કાગડાએ રાજાને કાદવમાં ફેંકાવ્યો. કાગડાએ રાજાને કાદવમાં નથી ફેંકાવ્યો, રાજાએ કાગડાને ફેંકાવ્યો એટલે ખોટું છે.
અને નંબર 5, આનંદી કાગડાને જોઈ રાજાને આનંદ થયો નહીં. સાચું. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 5. તો પ્રવૃત્તિ નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો અને સાચા લગતા અર્થ નીચે લીટી કરો. જોઈએ અહીંયા નંબર 1, રાજાને કાગડો ચક્રમ લાગ્યો. ચક્રમ એટલે ગાંડા જેવો. એવું જ અહીંયા નંબર 2માં ઉલટું, તો ઉલટું એટલે ઊંધું હોય તેવું. ત્રીજા નંબરમાં જોઈએ તકલીફ, તો દુઃખ. અને ચોથા નંબરમાં જોઈએ આનંદ, તો મજા. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 6. પ્રવૃત્તિ નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે કે વાર્તાના આધારે જવાબ લખો. આપણે વાર્તાના આધારે જવાબ લખીએ તો નંબર 1, કાન વિંધાવતો કાગડો રાજાને કેવો લાગ્યો? જબરો. કાગડાને શું મીઠું લાગ્યું? ખીર. કાગડાને રાજમહેલ ક્યાંથી દેખાયો હતો? છાપડા પરથી. કાગડો કેવો હતો? હોશિયાર. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 7. પ્રવૃત્તિ નંબર 7ની અંદર કહેશે કે ગોઠવો અને ગાઓ. એટલે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એ આડાઅવળા છે. અહીંયા જે શબ્દો આપેલા છે એ આડાઅવળા છે. એને આપણે સીધા કરી અને ફરીથી લખવાના છે. જેમ કે પહેલો જે શબ્દ છે એની અંદર એવું કીધું છે કે સીએ લપસણું શીખીએ કરતા. તો એ સીધો શબ્દ કેવો હતો? તો કે લપસણું કરતા શીખીએ છીએ. શું હતો? લપસણું કરતા શીખીએ છીએ. એવી જ રીતે એના પછીનો છે એનો જવાબ થાય કાન વિંધાવીએ છીએ. ત્યાર પછી નંબર 3, ટવકા સાંભળીએ છીએ. નંબર 4, કૂવામાં તરતા શીખીએ છીએ. નંબર 5, મીઠી ખીર ખાઈએ છીએ. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 8. પ્રવૃત્તિ નંબર 8ની અંદર આપણને અહીંયા કીધું છે કે વિદ્યાર્થીઓને ફરી એકવાર વાર્તા વાંચી સંભળાવવાની છે. પ્રવૃત્તિ 8ની અંદર આપણને આ વિદ્યાર્થીને ફરી આ વાર્તા વાંચી સંભળાવવાની છે. અને કાગડાભાઈ જે ગીતો ગાતા હતા એવી બંધ બેસતી પંક્તિઓ લખવાનું જૂથ કાર્ય આપણે કરાવવાનું છે. અહીંયા રાજા, તારો, બંગલો મોટો, લાવ મોબાઈલ, પાડું ફોટો, આ એ પ્રકારના જ આપેલા છે. મીઠી મીઠી ખીર ખાएंगे, મીઠે મીઠે ગીત ગાएंगे. કૂવામાં તો મારો સ્વિમિંગ પુલ, આ તો છે તરવાની સ્કૂલ. મીઠી કૂક સુનાતી કોयल રાની, મધુર ગીત ગાતી કોयल રાની. નહીં ચુભેગા કોઈ કાંટા નહીં ચુભેગા. આ આપણે એને જૂથકારી કરાવી શકીએ. ત્યાર પછી નંબર 9. નંબર 9ની અંદર કીધું છે જોડકા જોડી એક સરખા રંગ પૂરો. કાગડાની આનંદી કાગડો હતો. આ આપણો કેવો હતો? આનંદી. તો આનંદી કાગડાની જગ્યાએ ફરિયાદી કાગડો હોય તો શું કહે? તો અહીંયા બંનેનું કમ્પેરિઝન કરવાનું છે, એટલે કે બંને સરખાવાના છે. અહીંયા શું કરીએ એને જોઈએ આપણે પહેલાં નોંધ. તો શું કરીએ? એમાં કાંટા નાખીએ તો આનંદી કાગડો શું કહેશે? કાન વિંધાવી સી. અને ફરિયાદી કાગડો શું કહેશે? તો કે કાંટા વાગી જશે. જો ત્રણેયમાં સરખા કલર પૂરવાના છે. એવી જ રીતે એના પછીનો જોઈએ આપણે નંબર 2. કાદવમાં નાખીએ તો આનંદી કાગડો શું કહેશે? લપસણું કરીએ સ. અને આ શું કહેશે? તો કે ઘસી ઘસીને નાહવું પડશે. આગળ જોઈએ તો નંબર 3, ખીર ખવડાવીએ તો મજા પડશે. અને અહીંયા ઉલટી થશે. આગળ જોઈએ સાપણા ઉપર ફેંકીએ તો આનંદી કાગડો કહેશે કે રાજમહેલ જોઈશ. અને ઓલો ફરિયાદી કાગડો શું કરશે? તો ફરિયાદી કાગડો એવો કલર શું છે? એવો જ કલર શોધો, હાડકા ભાંગશે. હવે કૂવામાં નાખીએ તો શું કરે એ તમારે શોધવાનું
છે એવા કલરનો મેચ થતો હશે એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રવૃત્તિ નંબર 10. પ્રવૃત્તિ નંબર 10ની અંદર કહે છે કે આ પક્ષીઓ વિશે તમારે શું જાણવું છે એ તમારા શિક્ષક એમાંથી એક એક વસ્તુ વિશે જણાવશે એવા પ્રશ્નો પૂછવાના છે. આગળ જેમ અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે કે ફૂલ સૂંઘણીની ચાંચ પોપટની ચાંચથી જુદી કેમ છે, અથવા સુરખાબના પગ આટલા લાંબા કેમ, આવા પ્રશ્નો તમે શિક્ષકને પૂછી અને એનો જવાબ આપવાનો છે. પ્રવૃત્તિ નંબર 11. પ્રવૃત્તિ નંબર 11ની અંદર કહેશે પક્ષીઓના નામની યાદી બનાવો. પક્ષીઓનું બોર્ડ બુક નંબર 5 જોવાનું અને એના આધારે આ બનાવવાનું છે. પ્રવૃત્તિ નંબર 12. આંચા કાનાજી રમો, એટલે કે શિક્ષકની મદદથી આ ગેમ રમવાની છે, જે શરીરની મદદથી સ્ટિક પપેટ બનાવી અને પછી બેની જોડીની અંદર પક્ષી, પ્રાણી, ફળ, વાહન, જીવજંતુ એ બનાવવાના અને સામગ્રી આપી અને પછી પપેટની મદદથી વર્ગ સમક્ષ રજૂ કરવાના અને સમજ આપવાની છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 13. પ્રવૃત્તિ નંબર 13ની અંદર એક અહીંયા કાવ્ય આપેલું છે, એની અંદર ગીતની અંદર કહેશે કે ગાઓ. શું સૂચના આપી છે? ગાઓ. તો ગાવા માટે જઈએ તો અહીંયા એને વાત કરી છે કે ભાઈ જીલ ગાન કરાવવું અને પઠાણ ગાન બધું કરાવવું. તો પહેલું છે કે ભારે ચતુર કાગડાની જાત સાંભળો બાળક એની વાત. જોજો, ભારે ચતુર કાગડાની જાત સાંભળો બાળક એની વાત. એકવાર તે તરસ્યો થયો આજુબાજુ જોતો ગયો, પાણી ક્યાંય ન દેખાય તેથી તેનો જીવ મૂંઝાય. તપાસ કરતા કુંજો દીઠો તે પર જલ્દી જઈ બેઠો, પાણી હતું થોડું તળીએ ચાંચ બુડે ન કેમ કરીએ. અહીંયા આપણે આ બાજુમાં જે શબ્દ આપેલા છે જેમાં પહેલો શબ્દ છે જાત, તો એના જેવો બીજો શબ્દ કયો આવ્યો? વાત. એવી જ અહીંયા જોડી પ્રમાણેના અલગ અલગ શબ્દો બનાવવાના છે જે સરખા પ્રાસવાળા હોય. જોઈએ તો અહીંયા આપેલું છે થયો તો ગયો, જે બંને અહીંયા લખેલા છે એ જે આ બોક્સમાં લખવાના છે. આગળ એમ કહેશે કે દેખાય તો પહેલા ખાનામાં, બીજામાં મૂંઝાય, ત્રીજામાં દીઠો અને બેઠો, તળીએ અને કરીએ. આગળ કંકર નાખ્યા કુંજા અંદર અને ઉપર, એ બંને સરખા પ્રાસવાળા લખવાના છે. આગળ જોઈએ તો ઉપરની જે કાવ્ય છે એના આધારે વાર્તાની વાત કરવાની છે અને એમાં જે વાર્તા છે એના અંદરથી તમને એમ કહેશે કે આ ગીત પરથી કઈ વાર્તા યાદ આવી, કાગડો તમને કેવો લાગ્યો, શાળામાં પાણી ન હોય તો તમે શું કરો, રમવા માટે દડાને બદલે શાનો ઉપયોગ કરી શકાય. તો આવા અલગ અલગ વાતચીત કરી અને એના જવાબો બાળકો પાસેથી લેવાના અને બાળકોને જેનો ખ્યાલ ના આવે એમાં આપણે જવાબ કરી શકીએ છીએ. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 14. પ્રવૃત્તિ નંબર 14ની અંદર કીધું છે કે ગીતની ઘટનાને યોગ્ય ક્રમ આપો. તો અહીંયા 5 અલગ અલગ ક્રમ વાક્યો આપેલા છે જેના આપણે યોગ્ય ક્રમની અંદર ગોઠવવાના છે. તો એમાં જોઈએ તો એમાં પહેલું આવશે તેણે એક વાસણ જોયું, બીજું આવશે પાણી સુધી ચાંચ પહોંચતી ન હતી, ત્રીજું કાગડાને પાણી પીવું જ હતું, નંબર 4 નાના નાના પથ્થર નાખ્યા અને નંબર 5 તરસ્યો કાગડો હવે તરસ્યો નહોતો. આગળની પ્રવૃત્તિ જોઈએ તો આગળની પ્રવૃત્તિ છે વાંચીમાર. વાંચીમાર રમતની અંદર સરખા ઉચ્ચારવાળા શબ્દનો કાર્ડ બનાવવાના અને એના શબ્દપત્તા પર દડો મારવાની રમત રમાડવાની છે. જેમ કે મોટો, ફોટો, અગડમ, બગડમ જેવા. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 15. પ્રવૃત્તિ નંબર 15ની અંદર સૂચના આપે છે કે જોડીમાં બેસો, એકબીજા વાંચી સંભળાવો અને ઓળખો અને લખો. તો અહીંયા આપણને ઉખાણ આપે એને ઓળખવાના અને પછી લખવાના, જોડીમાં બેસીને સામસામે પૂછાવાનું. પહેલું જોઈએ આપણે તો પહેલામાં
ઘૂ ઘૂ બોલું છું, ભલું ભોરું પંખી છું, ચણ ચણવા ચબૂતરે જાઉં, બોલો બેન હું કોણ છું? તો પહેલામાં આવશે કબૂતર. એવી જ રીતે બીજું બોલવાનું છે, હાવ હાવ કરું છું વાળો, એનો જવાબ આવે છે કૂતરો. ત્યાર પછી ત્રીજો છે, ચૂં ચૂં કરું છું, ઘરમાં બધે ફરું છું, કાગળ કપડાં કાપું છું, બોલો ભાઈ હું કોણ છું? તો ઉંદર. અને એવી જ રીતે ચોથામાં જવાબ આવશે પોપટ. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 16. પ્રવૃત્તિ નંબર 16ની અંદર ગાતા ગાતા વાંચો એવું કીધું છે. જે વાંચવાનું છે પણ ગાઈને વાંચવાનું છે. અગર બોલે બગડ બોલે, ખેતર પાડે તેતર બોલે, વાડે બેઠો હોલો બોલે, માળી પાસર ભૈલો બોલે. આવી રીતે એને ગાઈને વાંચવાનું છે. જે અહીંયા અલગ અલગ આપેલા છે, જે શિક્ષકની મદદથી પણ ગાઈ શકાય છે, અને એક વખત શિક્ષક એને દોહરાઈ અને પછી બાળકોને પણ એ દોહરાઈ શકાય છે, જીલગાન કરાવી શકે છે. આગળ અહીંયા નીચે એવા બે ત્રણ આપેલા છે કે બાગમાં બગલી ડોક ડોલાવે, નીર ઝુલાવે, તીર તરાવે. એવી જ રીતે આંબે કુંજન કૂકુ કરતી, જંગલ પરથી કોયલ ફરતી. અને છેલ્લું છે પોપટનું, લીલો લટપટ લળી લળી ચાલે, સરોવરની પારે પાંખો પલારે. એવી જ રીતે આગળ જોઈએ કે ચિત્ર જોઈને જોડકણા બનાવવાના છે. તો જોડકો આગળ આપણે વધારવાનું છે. એની અંદર આપણને આપેલું છે કે લીલું લીલું ઘાસ છે, લીલું લીલું. તો અહીંયા લીલું લીલું ઘાસ છે કે નહીં? પીળું પીળું લીંબુ છે, પીળું. તો પીળું લીંબુ આવ્યું. હવે જોજો ઘટતો અક્ષર લખવાનો છે. કાળો કાળો ખાલી જગ્યા છે, કાળો. તો શું છે? કોલસો. બરાબર. ત્યાર પછી આગળ ધોળો ધોળો ખાલી જગ્યા છે, ધોળો. તો બગલો. શું છે? ધોળું બગલો. પછી લીલું લીલું મરચું છે, લીલું. મરચું કેવું હોય છે? લીલું. લાલ લાલ ટમેટું છે. ટમેટું કેવું છે? લાલ. આગળ છે પપૈયું, એના વિશેનું બનાવેલું. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 17. પ્રવૃત્તિ નંબર 17ની અંદર અહીંયા મારું સાપુ નામનો એક લેખ આપેલો છે, જેનું નામ છે પંખી લોક. અહીંયા અલગ અલગ પંખીઓની વાત કરી છે કે આપણા પાંખારા મિત્રો. આપણા કેવા મિત્રો છે? પાંખારા મિત્રો. જેની અંદર અલગ અલગ પંક્ષીઓની વાત કરી છે. કાગડો, કોયલ, કૂકડો, સમડી, ત્યાર પછી કબૂતર, ઘુવડ, જળકુકડી. આ બધાની વાત કરી છે, જેને આપણે એકદમ નિરાતે વાંચી લેવાનો છે અને ત્યાર પછી આગળ જોવાનું છે. તો આગળ જોઈએ તો આગળ અહીંયા પૂછ્યું છે આપણને કે તમને કયું પંખી ગમે? સૂચના આપી છે, તમને કયું પંખી ગમે, કેમ, અને અમારા સરનામે લખીને મોકલો તો તમને પણ એના વિશે અંક આપણે પંખી લોકમાં છાપશે. તો અહીંયા કેટલાક પ્રશ્નો પૂછ્યાનો જવાબ આપવાનો છે. ખૂબ ઊંચે ઉડતા, તો સમડી. જે તમે આગળનો આ લેખ હતો, આ લેખ વાંચો તો એની અંદર તમે વાંચ્યા પછી ખ્યાલ આવી જાય, સમડીઓ ઊંચે આકાશમાં ઉડતી જોવા મળે છે. એટલા માટે આપણે અહીંયા પહેલું જ વાક્ય જે હતું એની અંદર કીધું કે ખૂબ ઊંચે ઉડતું, તો કે સમડી. નંબર 2, લાંબી ચાંચવાળા બતક. ઓછી ઊંચાઈએ ઉડી શકતા ચકલી, કાબળ. એકથી વધુ રંગોવાળા પોપટ. રાત્રે જોવા મળતા ઘુવડ અને ચીબડી. કલગીવાળા, તો કે કૂકડો. લાંબા પીંછાવાળા મોર. મધુર અવાજવાળા કોયલ. અને પાણીમાં રહેતા જળકુકડી. અને આ ફકરામાં ના હોય એવા તમે અહીંયા તમારી રીતે લખી શકો છો અને એની નોંધ કરી શકો છો. એવા 2 નોંધ કરવાની છે તમારે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 18. પ્રવૃત્તિ નંબર 18ની અંદર શ્રુતલેખનની વાત કરી છે. જે શ્રુતલેખન એકમ 7માંથી વંદા વિશેના 5 વાક્યોનું શ્રુતલેખન કરાવવાનું છે.
આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર 19. પ્રવૃત્તિ નંબર 19ની અંદર સૂચના આપી છે કે સૂચના મુજબ ચિત્રો દોરો અને રંગો પૂરો. તો અહીંયા આપણને અલગ અલગ સૂચના આપેલી છે. જોઈએ શું સૂચના છે. તો એમાં કહેશે ડુંગરની ટોચ પર થાંભલો દોરો, ઝાડની 2 ડાળી વચ્ચે સૂરજ દોરો અને સૂરજની જમણી બાજુની ડાળી પર તારા દોરો. ક્યાં દોરવાના? તો એના પછીના જે બાજુનું પાનું છે એની અંદર ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર બધું દોરવાનું છે. અહીંયા જોઈએ તો આપણને બીજા નંબરની ચોથા નંબરની સૂચના હવે જોઈએ કે સૂરજની ડાબી બાજુની ડાળી પર કેરીઓ દોરો, મોટા વાદળમાં હોળી દોરો. તો અહીંયા જે આપણે સૂચના આપેલી છે, મોટા વાદળની અંદર હોળી દોરી, નાના વાદળમાં માછલી દોરો, ત્યાર પછી અહીંયા કીધું છે કે જે થાંભલો દોરો એની ઉપર તિરંગો દોરો. આવી રીતે એક વસ્તુની નોંધ કરવાની છે. થડની અંદર 2 આંખો દોરો. તો અહીંયા થડમાં 2 આંખો દોરવામાં આવી છે અને કીધું છે કે પેન્ટર તરીકે તમારું નામ નદીના પાણી પર લખો. તો અહીંયા નદીનું પાણી છે એની અંદર તમે તમારું નામ લખી શકો છો. અહીંયા પતંગિયા કીધા છે તો આ નદીના પાણીમાં પતંગિયા દોરી શકાય છે. આવી રીતે આપણે ચિત્ર દોરવાનું અને પૂર્ણ કરવાનું છે. આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર અર્લી અલ્ડર નામની 20ની અંદર કહે છે કે અર્લી રીડર નંબર 15 નિસ્વાર્થ મિત્રતા વાંચવાની છે. અને ત્યાર પછી અહીંયા નંબર 20ની અંદર કીધું છે હસહસાટ, એટલે કે અહીંયા એક જોક્સ હશે જે તમને રમૂજ કરાવશે. તો જોઈએ આપણે હસહસાટની અંદર શું છે. તો કે કંજૂસ બાપે પોતાના છોકરાને કહ્યું, મારું સ્વપ્ન છે કે તું મોટો થઈને વકીલ બને. છોકરો, કેમ પપ્પા? તો કંજૂસ બાપ કહે, કારણ કે મારો કારો કોટ તારે પહેરવામાં કામ આવે ને. તો ચકાએ મકાને કહ્યું, આ બીજો છે, મને તારી સાયકલ આજનો દિવસ ફેરવવા આપ. તો મક્કો કહે, ના આજે હું નહીં આપી શકું. ચકો કહે, તો મારું મન ખાટું થઈ જશે. તો મક્કો કહે, એમાં થોડી ખાંડ નાખી શરબત બનાવી લેજે. આ વાત થઈ હસહસાટની. એના પછી 21 નંબરની અંદર આપણને આખી પ્રવૃત્તિ જે છે એને ફરીથી યાદ કરવા માટેની વાત કરવામાં આવી છે કે આખી પ્રવૃત્તિઓ જે છે એ ફરી યાદ કરી લેવાની રહેશે. જેમાં જે આપણે શીખ્યા છે એ બધી નોંધ અહીંયા આપવામાં આવેલી છે કે ભાઈ ચીચવા પર હાથી ઊંચો કેવી રીતે થયો, તમે શું કરો તો આનંદી કહેવાથી, પક્ષીઓ વિશે તમે મને કયા પ્રશ્નો પૂછેલા, તરસ્યા કાગડાની કવિતાની પ્રવૃત્તિઓનો નંબર કયો, ચિત્રમાં શું દોરતી વખતે શું આવતું હતું. આ બધી વાત કરી છે. અહીંયા આગળ જોઈએ તો એક આટલું શીખી લઈએ એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. એકમ નંબર 6ની અંદરનું. તો અહીંયા આપણને એક ફકરો આપ્યો છે અને ફકરાની સૂચના વાંચી અને પછી ફકરામાં આવતા નામ નીચે લીટી કરો. તો અહીંયા જે ફકરામાં આવે છે શંકર, ઉમિયા, કાર્તિકેય, ગણેશ, આ નામની નીચે આપણે લીટી કરવાની છે. ત્યાર પછી અહીંયા જે આપણને પૂછેલા પ્રશ્નો છે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે. જોઈએ ખાલી જગ્યાઓ. તો ખાલી જગ્યામાં પહેલું કીધું છે કે ગણેશ મોટા પેટવાળા, એના માટે કયો શબ્દ વપરાયો? તો કે દુંદાળા. કાર્તિકેય ઝડપથી એટલે હરણની ફાળે, એવો શબ્દ અંદર વાપરેલો છે. જે શબ્દ ફકરામાં વાપર્યો એ લખવાનો છે. ગણેશજીનું પેટ મોટા પોલા વાસણ એટલે ગાગર. ગણેશજી બહુ જ્ઞાનવાન એટલે બુદ્ધિશાળી. આગળ જોઈએ કે આપેલા શબ્દો સાચા કરવા માટે ફકરો વાંચો અને લખો. ફકરો વાંચ્યા પછી આપણે આ શબ્દોને સાચા કરી શકીશું. જોઈએ દકડ તો શું થશે? દીકરા, ગાગર, કાર્તિકેય, શંકર, દુંદારા, ગણેશ, માથું અને બુદ્ધિશાળી. આગળ જોઈએ તો આગળ સૂચના આપી છે કે વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી વાંચો. તો અહીંયા આપણે નંબર 1માં જોઈએ, નાળિયેરી પર નાળિયેર આવે છે. લીંબુ અને જમરૂખને છેકી નાખવાનું છે. નંબર 2,
પંખી પાંખો વડે ઉડે આકાશમાં ઉડે છે. ત્યાર પછી મારા દાદા આંખમાં નંબર હોવાથી ચશ્મા દ્વારા વાંચે છે. કૂકડે કૂક બોલતા કૂકડાને 2 પગ હોય છે. આગળ જોઈએ, અલગ પડતા શબ્દો શોધી તેને તેના જેવા બીજા શબ્દો લખો. એ પ્રવૃત્તિમાં જોઈએ તો શું છે? તો કહેશે કે સુગરી, ચકલી, કોયલ, સમડી અને એમાંથી શું અલગ પડ્યું? કૂતરો. તો કૂતરા નીચે લીટી કરવાની અને અહીંયા લખવાનું કૂતરો, અને એના જેવું બીજું કયું પ્રાણી? તો કે બિલાડી. એવી જ રીતે અહીંયા લાડુ, તો લાડુ અને બીજું ભાત, રસોઈની વાત છે. માર્ચ મહિનો, તો માર્ચ અને એપ્રિલ. તો આવી રીતે નોંધ કરી શકાય છે. આગળ જોઈએ તો કે કૌંસમાં આપેલ શબ્દ પરથી વાક્ય વધારો. એક ઝાડ હતું અને ઘટાદાર, તો કે એક ઘટાદાર ઝાડ હતું. એવી રીતે આગળ જોઈએ તો એમાં અહીંયા આપણને આપેલું છે કે તળાવમાં કાચબો રહેતો હતો. એમાં આપણે લપલપિયો ઉમેરવાનો. તો કે તળાવમાં લપલપિયો કાચબો રહેતો હતો. પછી નંબર 2, રમેશ મારો મોટો ભાઈ છે. આગળ જોઈએ, રાજા અંધારી રાત્રે ફરવા નીકળ્યા. અંધારી ઉમેર્યું આપણે અહીંયા. અમે કેરીનો કેવો રસદાર, અમે રસદાર કેરીનો રસ પીધો. આગળ જોઈએ તો ખોટા શબ્દો પર છેકો મારો. જોઈએ, મને મારો ભાઈ દવાખાને લઈ ગયો. દરિયો જળથી ભરેલી છે ને આવે શું આવે? ભરેલો છે. જાડો હાથી ધીમે ધીમે ચાલે છે. વંદો શાળાએ ગયો. બતકની ડોક લાંબી છે. બતકનો ના આવે એવી રીતે. મને ઓળખી મારું નામ કહો. અહીંયા ઓળખવાની વાત કરી છે તો જોઈએ, 2 બાજુ 2 ચામડા, વચ્ચે પોલમ પોલ, દાંડી માળે ઢમઢમ બોલે, એનો ભેદ તું ખોલ. તો શું જવાબ આવશે? ઢોલ. અહીંયા ઊંધું લખીને આપ્યું છે લઢો એટલે ઢોલ. જવાબ અહીંયા છુપાયેલો છે. એવી જ રીતે આમાં જવાબ આવશે ફુગ્ગો. આગળ જોઈએ તો અહીંયા એક કોઠો આપવામાં આવેલો છે. એ કોઠાની અંદરથી આપણે શબ્દો બનાવવાના છે. તો શોધીએ તો પહેલો છે દિવસ. તો અહીંયા દિવસ કોના અંગત આવશે? તો કે દહાડો એટલે દિવસ. ત્યાર પછી છે ઇનામ. તો ઇનામ એટલે સરપાવ અને ઇનામ. આગળ જોઈએ, મૈયા તો માતા, બરાબર. આગળ જોઈએ ભિક્ષા, તો અહીંયા હશે ભીખ. આગળ જોઈએ સરપાવ આપણે જોઈ લીધું ભભૂત. ભભૂત તો રાખ અને દહાડો તો દિવસ. આગળ જોઈએ, આપેલા 3 શબ્દો પરથી વાક્ય બનાવો. હવે અહીંયા 3 શબ્દો આપે એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. અહીંયા ઉદાહરણમાં આપ્યું છે મગન, મિત્ર અને પાકો. તો કે મગન મારો પાકો મિત્ર છે. હવે એવી જ રીતે અહીંયા 3 આપેલા છે. એ 3 વાક્ય આપણે બનાવવાના છે. માનસરોવર, રૂપાળા અને હંસ. તો કે માનસરોવરમાં રૂપાળા હંસ છે. આવી રીતે તમે વધારે ઉમેરી અને બનાવી શકો છો. એમાં છેલ્લું જોઈએ આપણે તો એમાં કહેશે કે મેદાન, કાબર અને કલબલ. મેદાનમાં કાબર કલબલ કરે છે. તો અહીંયા આપણું આ એકમનું અધ્યયન સંપુટની અંદર આ એકમનું આપણે તમને માર્ગદર્શન પૂરું. અમારું આ માર્ગદર્શન આપને ગમ્યું હોય તો અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ તમને ફરીથી માર્ગદર્શન માટેના વિડીયો મળતા રહેશે.